હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર મીઠી સેવ। તો અમે તો આને મીઠી સેવ જ કહીએ છીએ અને આ રીતે જ બનાવીએ છીએ। તમે મીઠી સેવ કઈ રીતે બનાવો છો અને મીઠી સેવને તમે શું કહેશો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। તો આ રીતે સેવ બનાવશો તો ઓછી મહેનતમાં સરળ રીતે ટેસ્ટી સેવ છે તે ફટાફટ બની પણ જશે। તો મીઠી સેવ બનાવવા માટે વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે નહીં। તો અડધી વાટકી ખાંડ લેવાની છે, 1 કપ દૂધ લીધું છે, 3 ટેબલસ્પૂન ઘી લેવાનું છે, 5 થી 6 એલચી લીધી છે, તો એલચીનો પહેલાં જ પાવડર કરીને રાખી દીધો છે। તો કાજુ અને બદામ લીધા છે ગાર્નિશિંગ માટે, તો તેને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે। તો ગાર્નિશિંગ માટે પિસ્તાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે પિસ્તા પણ લઈ શકો છો। તો 150 ગ્રામ ઝીણી સેવ આવે છે તે લીધી છે। તો ઝીણી સેવને આ રીતે હાથની મદદથી ભાંગી લેવાની છે। તો મીઠી સેવનું પેકેટ છે તે તમને કરિયાણાની દુકાને ઇઝીલી મળી જશે। તો સેવને આ રીતે હાથની મદદથી ભાંગવી જરૂરી છે। આખી સેવને જો તમે તપેલામાં નાખી અને સેવને તમે શેકશો તો તપેલામાંથી સેવ છે તે બહાર નીકળી જશે। અને સેવને તમે આ રીતે ઝીણી કરી નાખશો અને પછી તમે તપેલામાં શેકશો તો સેવ છે તે ઇઝીલી શેકાઈ જશે। તો સેવને આ રીતે ભાંગી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો મીઠી સેવ બનાવવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે। પેન ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે। તો સેવ બનાવવા ઘીનો ઉપયોગ જો તમે વધારે કરશો તો સેવ છે તે બની જશે, તો ટેસ્ટ છે તે ઘીનો બહુ સારો લાગશે। તો ઘી ગરમ થઈ ગયું છે, તો જે સેવ રાખી હતી તે સેવ નાખવાની છે અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે। ગેસની ફ્લેમને હાઈ રાખવાની નથી। ગેસની ફ્લેમને હાઈ રાખી અને સેવને તમે શેકશો તો સેવ છે તે બળી જશે અને સેવ બની જશે અને સેવ બળી ગઈ હશે તો ટેસ્ટ છે તે ખાવામાં કડવો લાગશે। તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને 3 મિનિટ સુધી સેવને આ રીતે શેકી લેવાની છે। સેવ બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો 3 મિનિટ થઈ ગઈ છે। સેવનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। સેવ છે તે સારી રીતે શેકાઈ ગઈ છે। તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે। તો ખાંડ તમે જેટલું ગીળું ખાતો હોય એ પ્રમાણે તમારે વધુ ઓછી નાખવાની છે। તો ખાંડ નાખી અને ખાંડને આ રીતે મિક્સ કરી દેવાની છે। તો ખાંડનો પાવડર કરીને નાખવાની જરૂર નથી। ખાંડની ઉપર તમે દૂધ નાખશો તો ખાંડ છે તે ઓગળી જશે। તો જો તમે ડાયટિંગ કરતા હો અને ખાંડ ના ખાતા હો તો ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। તો ખાંડ છે તે મિક્સ થઈ ગઈ છે, તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે। દૂધ નાખી અને દૂધને પણ મિક્સ કરી દેવાનું છે। તો ખાંડની જગ્યાએ જો તમે સાકરનો ઉપયોગ કરતા હો તો સાકરને તમારે મિક્સર જારમાં પીસી લેવાની છે। સાકરનો પાવડર કરીને પછી તમારે નાખવાનું છે, કેમ કે સાકરને ઓગળતા થોડો ટાઈમ લાગી જાય છે। તો 1 કપ તમે દૂધ નાખશો તો 1 કપ દૂધમાં પણ સેવ છે તે બની જશે। વધારે દૂધની જરૂર પડશે નહીં। તો મીઠી સેવ બનાવવામાં જો તમારે દૂધનો ઉપયોગ ના કરવો હોય અને પાણી નાખવું હોય તો 1 કપ દૂધ લીધું છે, તો દૂધની જગ્યાએ તમારે 1 કપ પાણી નાખવાનું છે। દૂધને આ રીતે ગરમ થવા દેવાનું છે, મિક્સ કરી અને 5 મિનિટ માટે પેનને ઢાંકી દેવાની છે। તો પેનને તમે આ રીતે ઢાંકી દેશો તો દૂધના છાંટા છે તે બહાર ઉઠશે નહીં અને દૂધ છે તે 5 મિનિટમાં બળી જશે। તો 5 મિનિટ થઈ ગઈ છે, ખોલી અને જોઈ લેશું દૂધ બધું બળી ગયું છે। તો ગેસ બંધ કરી દેવાનો છે। તો જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખવાનો છે અને કાજુ અને બદામ જે કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને થોડા રાખી દેવાના છે। તો જે થોડા કાજુ બદામ રાખી દીધા છે તેને ગાર્નિશિંગમાં ઉપયોગ કરવાનો છે। તો કાજુ બદામ નાખી અને તેને પણ આ રીતે મિક્સ કરી દેવાના છે। એલચી પાવડર તમે નાખશો તો સેવ છે તે વધારે ટેસ્ટી લાગશે। તો દૂધ કે પાણીના પરફેક્ટ માપ સાથે તમે સેવ બનાવશો તો સેવ છે તે આ રીતે છૂટી છૂટી બનશે। તો ગરમા ગરમ સેવને એક પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે જે કાજુ બદામ રાખ્યા હતા તે નાખવાના છે। તો જો તમને મીઠી સેવની રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હો ને બેલ આઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો। રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ। મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।